મારું નામ મોહમ્મદ હુસેન. મારું નામ પ્રભાત છે ચનુભા રાજપૂત. હું મોજે ખીમાણા તાલુકો કોંગ્રેસનો રહેવાસી છું. મારે ભગંદરની તકલીફ હતી. મને મસ્સાની તકલીફ હતી. મારે મસ્સામાંથી લોહી પડતું હતું. પટેલ લાલજીભાઈ અણદાભાઈ, ગામ નવાખોડા. નામ ડૉક્ટર દિલીપ સુથાર, જય ગોગા હેલ્થકેર વડા. મારું નામ દશરથભાઈ માળી છે. મને ભગંદરની તકલીફ હતી. મતલબ 5-1 વર્ષથી તકલીફ હતી. વાઢિયા વારંવાર એ જગ્યા ઉપર પડી જતા હતા. આ તકલીફ મને આમ તો 3-4 મહિનાથી જ હતી. 2-3 દવાખાને બતાવ્યું તો એ લોકો ઓપરેશનનું કહેતા હતા. આ સાહેબના ત્યાં ગયો તો દવાથી મટી ગયું હતું. હું વિપુલભાઈ સોની સાહેબ ડૉક્ટર પાસે ગયો એટલે એમને મને એવું કીધું કે તમારું ઓપરેશન કરવું પડશે. એટલે મેં એમના જોડે ઓપરેશન કરાયું અને મને આજે ઓપરેશન કરે 2 વર્ષ થઈ ગયા છે, પણ મને કોઈ તકલીફ નથી. વિપુલભાઈ જોડે ઓપરેશન કરાવવાથી બહુ સરસ રીતે એમણે ઓપરેશન કર્યું. બીજી કોઈ તકલીફ પડી નથી અને પોતે ડૉક્ટર રીતે બહુ સારા માણસ છે. મારે ભગંદરનું તકલીફ હતી તો મને વિપુલભાઈનો કોન્ટેક મળ્યો ને હું વિપુલભાઈ જોડે ગયો. મને વ્યવસ્થિત મારું ઓપરેશન કર્યું, દોરાવાળું ઓપરેશન કરાવ્યું હતું મેં. અને મેં મારા ગામમાંથી પણ 20-25 દર્દીઓને તો મોકલ્યા છે અને એમની પણ કોઈ રાડ ફરિયાદ આવતી નહીં. 4-1 વર્ષ જેવું થઈ ગયું, પણ હવે અત્યારે એકદમ કમ્પ્લીટ છે અને આજ દિવસ સુધી કોઈ તકલીફ પણ નહીં આવી છે. ડૉક્ટર વિપુલ સોની સાહેબ મારા સિનિયર પણ કહી શકાય. સાહેબને હું વાત કરી એક દિવસ કે આવી તકલીફ મને વારંવાર થાય છે. સાહેબ હું એક દિવસ કોલ આવ્યો અને હું એક દિવસ પાટણ પેશન્ટ લઈને ગયેલો હતો એટલે સાહેબને બતાવ્યું. સાહેબે મારી સોનોગ્રાફી કરી અને જોઈ અને પરફેક્ટ પછી જ મને એમણે કીધું કે આનું કોઈ પરફેક્ટ સોલ્યુશન એક જ છે કે ઓપરેશન કરીને એનું સોલ્યુશન કાઢવું પડે. એટલે કોઈને વાઢિયા પડ્યા હોય કે સંડાસમાં કોઈને લોહી પડતું હોય કે મસા દુખતા હોય તો વિપુલભાઈ સિવાય બીજા જવાની કોઈ જરૂર નથી. બીજા ડૉક્ટરો ઓપરેશનનું કહ્યું હતું પણ સાહેબે સારવારથી મટાડી દીધું છે. તો આજ સુધી હવે કોઈ તકલીફ થઈ નથી. વિપુલભાઈ સારી વ્યક્તિ ડૉક્ટર તરીકે છે અને એમની પાટણમાં નામના છે, બાજી ફેમસ છે ડૉક્ટર. અમારા અહીંયા કોકરેજ તાલુકામાં તો બધા અહીંયા જ જાય છે વિપુલભાઈ સોની ત્યાં જ કે અમારા નજીકના એ પોતે રિયાના વતની જ છે અને એને અમારો રિયા અને અમારા ખીમાણામાં ઘર જેવા સંબંધો છે. મારું ઓપરેશન કરાયા પછી મારા સ્ટાફનું પણ એક વખત ભગડદન થઈ ગયેલું હતું. એમને પણ મેં 2 થી 3 વખત રિકવર કરવાનો ટ્રાય કર્યો પણ કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ ના મળતા છતાં મેં સાહેબને જ પેશન્ટ આપ્યું. સાહેબે પણ એમનું ઓપરેશન કર્યું અને એ ઓપરેશન લાસ્ટમાં સક્સેસ હતું. ડૉક્ટર વિપુલભાઈ સોનીનો ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર અમારા માટે ભગવાન છે.